નવો ટોપિક આપણે લેવાનો છે અને તે છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એટલે કે ચેપ્ટરની શરૂઆતમાં તમે વિષયની સમજૂતીમાં મેં તમને એવું શીખવ્યું કે આદિમાનવ અવસ્થાથી જ આદિમાનવ અને તેના સમુદાય સંચાલન સાથે કોઈને કોઈક રીતે સંકળાયેલો હતો, એટલે કે તે ધ્યેય નિર્ધારણ કરતો, આયોજન પણ કરતો, પ્રબંધ એટલે કે વ્યવસ્થા પણ કરતો, દોરવણી પણ આપતો અને અંકુશ પણ રાખતો. કેવી રીતે? તો ધ્યેય નક્કી કરતો કે તેને શિકાર કરવાનો છે અને આ શિકાર ભૂખને સંતોષવા માટે હતું. યાદ રાખજો, બરાબર છે? ભૂખને સંતોષવું હતું, શિકાર કરવો હતો, એટલે શિકાર કરવા માટે તેણે કર્યું આયોજન. આયોજનમાં એણે નક્કી કર્યું કે મારે ભાઈ કયા પ્રાણીનો શિકાર કરવો છે, કારણ કે દરેક વ્યક્તિની અલગ અલગ પસંદગી હતી, જેમાં દરેક સમુદાયની પાસે જે બેઠા હતા મિત્રો, બરાબર છે, એની પાસે બેસીને એ લોકોએ ડિસ્કશન કરી કે આપણે કયા પ્રાણીનો શિકાર કરવો છે. આયોજન કર્યું કે ભાઈ શું શિકાર કરવો, કઈ રીતે શિકાર કરવો, કે કેટલા પ્રમાણમાં કરવો, બરાબર. આ દરેક વિચારણા થઈ ગઈ પછી એ જે તે પ્રાણીનો શિકાર કરવા માટે એ લોકોએ વ્યવસ્થા કરી, એટલે કે હથિયારો બનાવ્યા. હથિયારો બનાવ્યા ત્યાર પછી એ હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવો એ જન સમુદાયને સમજાવવામાં આવ્યું, શીખવવામાં આવ્યું કે ચોક્કસ ટાઈમિંગમાં કેવી રીતે શિકાર કરવો અને પ્રાણીને કેવી રીતે પકડવા, બરાબર છે. હવે આ દરેક કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં, બરાબર છે, એ જોવાનું હતું અને જોવાની કામગીરીને કહેવામાં આવતું અંકુશ. એટલે ધંધાકીય એકમમાં નહીં, કહેવાય છે કે દરેક ક્ષેત્રની અંદરમાં સંચાલન જોવા મળે છે, એટલે તો કહેવાય છે કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, બરાબર છે. અને યાદ રાખજો, એવું કહેવાય છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં આપણે પોતે પણ જાણીએ છીએ કે માનવ સમુદાય અને તેની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે અને જરૂરિયાત ભલે વધતી જાય, જેને કહેવાય અમર્યાદિત જરૂરિયાતો, પરંતુ આ જરૂરિયાત સંતોષવાના સાધન આ માનવ સમુદાય પાસે ખૂબ જ ઓછા છે. જ્યારે માનવીએ પોતાની જરૂરિયાતોને સિદ્ધ કરવી હોય ને, તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તેને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવું પડે, એ જન સમુદાયને કામ સોંપવું પડે. કામ સોંપ્યા પછી એ સમુદાય યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જોવું પડે. એટલે કે એક તબક્કે કામ લેનાર અને બીજા તબક્કે કામનો અમલ કરનાર એવા તાલીમ પામેલ અનુભવી વર્ગની જરૂર પડે. તો આ વર્ગને કહેવાય છે સંચાલક. એટલે તો કહેવામાં આવે છે કે સંચાલકનું કાર્ય નિર્ધારિત ધોરણોને સિદ્ધ કરવાનું અને ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે પાર પાડવાનો હોય છે, બરાબર છે. શરૂઆતથી આ સંચાલન આયોજન બધું જોવા નહીં મળતું હતું, કારણ કે શરૂઆતમાં વ્યક્તિગત માલિકી એટલે કે એકાકી વેપારી હતું. એટલે શું? એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય, એકમના બધા જ કામકાજ જાતે કરી લેતો. એમાંથી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, પણ જેમ જેમ ધંધાનું કદ વધતું ગયું, તેની પ્રવૃત્તિ વધતી ગઈ, ધંધાનો વિસ્તાર વધતો ગયો, તેમ તેમ કહેવાય છે કે તાલીમ પામેલ અનુભવી અન્ય કર્મચારી વર્ગની જરૂરિયાત ઉદ્ભવી. ધ્યેય નક્કી કરવામાં આવ્યા, આયોજન થયા, પ્રબંધ થયા, દોરવણી અને અંકુશ પણ રાખવામાં આવ્યા અને આ દરેક કાર્ય કરવા માટે કંપનીનું સ્વરૂપ પણ અસ્તિત્વમાં આવ્યું. અને કંપની એટલે બહુ મોટા પાયા ઉપર હોય, મૂડીરોકાણ મોટા પાયા ઉપર, ઉત્પાદન મોટા પાયા ઉપર અને કર્મચારી પણ મોટા પાયા ઉપર હોય. તો આ દરેક કર્મચારી પાસે કેવી રીતે કામ લેવું, બરાબર છે, એની સમજૂતી સંચાલનમાં આપવામાં આવી છે. કારણ કે આટલો તમે જોઈ લીધા કે સંચાલનના મુખ્ય 4 કાર્ય છે. તમને આગલા વિડિયોમાં સમજાવવામાં આવેલું કે સંચાલનના મુખ્ય કાર્ય 4 છે: આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ, બરાબર છે. આ સંચાલનના કાર્યો છે દીકરાઓ. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ પણ પ્રકારનું સંચાલન તમે કરો, તમને સંચાલન એટલે ખ્યાલ છે ને, આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેવામાં આવે છે, બરાબર છે. હવે કોઈ પણ ધંધો શરૂ કરો એટલે સૌથી મોટો પ્રશ્ન તમને નડે છે, તમને સૌથી પહેલું સમજાવું મૂડીનો, જેને મનીભાઈ કહેવાય, જેને આપણે આ ભાષામાં શબ્દ વાપરવામાં આવે છે નાણું, બરાબર છે. મૂડીનો પ્રશ્ન સર્જાય, ત્યાર પછી
ઉત્પાદનનો પ્રશ્ન સર્જાય, ત્યાર પછી કર્મચારીનો પ્રશ્ન સર્જાય અને ત્યાર પછી ઉત્પાદન થયા બાદ એને વેચાણ કરવાનો પ્રશ્ન સંકળાય. એટલે ધંધામાં મુખ્ય પ્રશ્ન કેટલા? સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે મૂડીનો. બરાબર, મૂડી આવી ગઈ તો હવે મૂડીના આધારે આપણે કર્મચારી મેળવ્યા. હવે કર્મચારી પણ કુશળ બિનકુશળ અલગ અલગ પ્રકારના હોય. કોઈ પણ એકમની સફળતા માટે જરૂરી છે કે કુશળ કર્મચારી એકમ માટે સૌથી વધુ લાભદાયક કહેવાય. માની લો કે કર્મચારી કુશળ આવ્યા તો ઉત્પાદન અને તેની ગુણવત્તાનો પ્રશ્ન જળવાય. કારણ કે ઉત્પાદન તો બધા જ કરી લે, પણ ઉત્પાદનની ક્વોલિટી એટલે કે તેની ગુણવત્તાના ધોરણો પણ જાળવવા ખૂબ જ જરૂરી છે. એટલે ગુણવત્તાનો પ્રશ્ન ઊભો થયો ઉત્પાદનમાં, અને જે ઉત્પાદન થાય છે તેનું વેચાણ કરવું પડે, અને વેચાણ ક્યાં કરવું એ બજારનો પ્રશ્ન ઊભો થાય. તો આ જેટલા પણ પ્રશ્નો ઊભો છે, જેમ કે નાણાકીય પ્રશ્નો, ઉત્પાદન પ્રશ્નો, કર્મચારીના પ્રશ્નો અને બજારના પ્રશ્નો, તો ભાઈ સંચાલનનું કાર્ય શું? તો યાદ રાખજો દીકરાઓ, અહીંયા સંચાલનનું મુખ્ય કાર્ય એ છે કે મૂડીના લગતા જે પ્રશ્નો દૂર કરે છે, જેનું કાર્ય છે નાણાકીય સંચાલન. યાદ રાખજો, નાણાંના પ્રશ્નો હલ કરવાનું કાર્ય કોણ કરે? નાણાકીય સંચાલન. ઉત્પાદનના પ્રશ્નોને હલ કરવાનું કાર્ય કોના દ્વારા થાય? ઉત્પાદન સંચાલન દ્વારા. બરાબર છે. એ જ રીતે કર્મચારીના પ્રશ્નોનો હલ કોણ કરશે? તો કર્મચારી સંચાલન દ્વારા થાય છે. બરાબર. અને એ જ રીતે બજારના પ્રશ્નોનો હલ કોના દ્વારા થાય? તો જેને કહેવામાં આવે છે બજાર સંચાલન દ્વારા. તો અહીંયા પણ એક સવાલ અને તેનો જવાબ ઉદ્ભવી ગયો. સવાલ તમને એમ કહેવામાં આવે કે સંચાલનના કાર્યો વિસ્તારો જણાવો. આ શબ્દ હોય ને, કાર્ય વિસ્તારો, વિસ્તારો શબ્દ હોય એટલે સમજી લેવાનું સંચાલનના કાર્ય વિસ્તાર 4 આવે. પહેલું આવે નાણાકીય સંચાલન, બીજું આવે ઉત્પાદન સંચાલન, ત્રીજું આવે કર્મચારી સંચાલન અને ચોથું આવે બજાર સંચાલન. તો એક વસ્તુ તમે માર્ક કર્યો, બે વસ્તુ અહીંયા આવી, કાર્યો પણ 4 અને વિસ્તારો પણ 4. કયા કયા? આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ કે તો સંચાલનના કાર્યો. પણ સંચાલનના કાર્ય વિસ્તાર કે તો એ બી 4 આવે. નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન, કર્મચારી સંચાલન અને બજાર સંચાલન. કેવી રીતે આવ્યું? જેટલા ધંધામાં પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્ન હલ કરવામાં આવે તો એ સંચાલન બને. નાણાંના પ્રશ્નો હલ થાય તો એ કયું સંચાલન કહેવાય? નાણાકીય સંચાલન. ઉત્પાદનના પ્રશ્નો હલ કરવામાં આવે તો એ ઉત્પાદન સંચાલન. કર્મચારીના પ્રશ્નો હલ કરવામાં આવે તો એ કર્મચારી સંચાલન, અને બજારના પ્રશ્નો હલ થાય તો એને કહેવાય બજાર સંચાલન. આટલી વસ્તુ થઈ ગયું. ત્રીજી એક વસ્તુ મેં તમને શીખવેલી કે ભાઈ સંચાલનના સાધનો જણાવો. આ બહુ અગત્યનો સવાલ છે. સવાલ તમને એમ આવે કે સંચાલનના સાધનો જણાવો. તો સંચાલનના સાધનો છે 6M. 6M માં તમને ખ્યાલ આવી ગયો હશે. મેન, મટીરીયલ, મેથડ, મની, માર્કેટ અને મશીનરી. તો આ એક સામાન્ય સમજૂતી હતી. હવે અત્યારે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદરમાં, આ બી ચેપ્ટરની શરૂઆત જ છે, પણ જ્યાં સુધી બેઝિક નહીં જાણો ને ત્યાં સુધી આગળ વધી શકાય નહીં. બરાબર છે. તો આપણે સવારે એટલે કે પહેલા વિડિયોની અંદરમાં જે આપણે જોયું એમાં 3 વ્યાખ્યા હતી. કુન્ટુસ અને ઓડોનિલ હતી. કુન્ટુસ અને ઓડોનિલે એમ કહ્યું કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. શું કીધું? અન્ય વ્યક્તિ પાસેથી. તમે બીજા પાસેથી કામ લેવો છો તો જે સંચાલન કહેવાય. તમે જાતે જ કામ કરો છો તે સંચાલન કહી શકાય નહીં. બરાબર છે. તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને કહેવાય સંચાલન. આ કોણે કહ્યું છે? કુન્ટસ અને ઓડોનલે કહ્યું છે. બીજું આવે છે લિવિંગસ્ટનભાઈ. આ લિવિંગસ્ટનભાઈ એમ કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો ઉપયોગ કરી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે તો એને કહેવામાં આવે છે સંચાલન. જ્યારે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, સંચાલનના 6M વાળો દીકરાઓ, જ્યોર્જ આર ટેરી એમ કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, સાધનો, યંત્ર, મશીનરી, પદ્ધતિ, નાણું અને બજાર જેવા સાધનોનું સંકલન કરે છે, નેતાગીરી પૂરી પાડે છે, માર્ગદર્શન આપે છે, આમ ધ્યેય હાંસલ કરે છે.
જેને કહેવામાં આવે છે સંચાલન. સંચાલન બેઝિક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સંચાલન એટલે શું સમજવાનું, લાઈવ આમ સમજી લો. વર્ષ પૂરું થાય ત્યાં સુધી એક સેન્ટેન્સ યાદ રાખવાનું, સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. બીજી વસ્તુ યાદ રાખજો, સંચાલનના 4 કાર્ય: આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ. યાદ રહે, જો આયોજન સંચાલનનું પ્રથમ પગલું અથવા પગથિયું છે, તો અંકુશ સંચાલનનું અંતિમ પગલું અથવા તો પગથિયું છે. બરાબર છે. આની અંદરમાં મેં તમને એવું પણ કીધું કે સંચાલન સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે શું? સંચાલનનો ઉપયોગ જગતના દરેક ક્ષેત્રમાં થાય. પછી લશ્કરમાં થાય, ધંધામાં થાય, શિક્ષણમાં થાય, સામાજિક ક્ષેત્ર એટલે કે તમારા ઘરમાં થાય. બરાબર છે. રમત ગમતમાં દરેક જગ્યા ઉપર જોવા મળે. જેમ કે તમે જોઈએ છે આપણો ઇકોનોમિકલ એટલે કે મોદી કાકા એમ કહે કે ભાઈ કર્ફ્યુ લગાવવાનું છે, એના અધિકારીને કહેશે એટલે એના અધિકારી શું કરશે? આગળ ફોરવર્ડ કરશે. બરાબર છે. પોલીસની અંદરમાં કમિશનર કહે તો એના નીચેના જેટલા બી અધિકારી છે એનું પાલન કરવું પડે. ઘરમાં પપ્પા કહે એટલે મમ્મીથી લઈને આપણા બધાએ પાલન કરવું પડે. સમજ પડી ગયું? તો આ છે સંચાલન. સિમ્પલ ભાષામાં અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને કહેવાય સંચાલન. બરાબર છે. અત્યારે આપણે સંચાલનનું ધ્યાન આપજો, સ્વરૂપ સમજવાનું છે અને બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલો, સંચાલનનું સ્વરૂપ. હવે ખાસ કરીને એક નાની માહિતી તમને જણાવવાની છે, બહુ જ જરૂરી તમારા મારા બધાના માટે. તમને આ ધોરણ 12 ની અંદરમાં લક્ષણ અને મહત્વ, કાં તો લક્ષણ ન કહે ને તો કદાચ આ રીતે સ્વરૂપ કહેવામાં આવે. તો એક વસ્તુ યાદ રાખજો, લક્ષણ અને મહત્વ તમારા માટે બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે તમારા 2 માર્કના જેટલા બી ક્વેશ્ચન્સ આવે છે, પછી સ્લોગન તરીકે પૂછાય, બરાબર, કે વિધાન સમજાવો તરીકે પૂછાય, તો તમારા આમાંથી જ ક્વેશ્ચન્સ નીકળે છે. એટલે તમારો સેક્શન સી જે છે 28 માર્કનો 14-28, એ 14 ક્વેશ્ચન્સ તમારા 28 માર્કના જે પૂછાય છે તે તમારા લક્ષણ અને મહત્વમાંથી પૂછાય છે. એટલે જ્યારે પણ તમને આ ટોપિક વાંચો ત્યારે પોઈન્ટ્સની અંદરની નાનામાં નાની વિગતને તમારે સમજી લેવાની. બરાબર. હું તો અત્યારે તમને જણાવીશ પણ તમારે એને રટ્ટા એટલે કે બરાબર સમજવું પડશે. રટી લેવું કે તો પણ ચાલે. તો ચાલો, સૌથી પહેલું સંચાલનના સ્વરૂપની આ છે લાક્ષણિકતા. યાદ રાખજો ભાઈ, સ્વરૂપ કીધું છે એટલે સ્વરૂપને તે લાક્ષણિકતા કહેવાય. લાક્ષણિકતા એટલે શું? તો સિમ્પલ ભાષામાં દાખલા તરીકે લાક્ષણિક કેરેક્ટર, લાક્ષણિકતા એટલે કેરેક્ટરાઇઝ કહેવાય. એટલે શું? તો આપણે ઘણી વખત ખબર કોઈ વ્યક્તિને એમ કહીએ કે ભાઈ અમિતાભ બચ્ચન, તો હાઈટ છે, બરાબર છે, એક પર્સનાલિટી છે, બરાબર છે. બીજી વસ્તુ આપણે એમ કહી શકીએ કે એનો અવાજ હેવી છે, બરાબર છે. શાહરુખ ખાનની અંદરમાં કદાચ એને ઓળખ નહીં આપો ને આમ કરો ને તો એ ખબર પડી જાય કે શાહરુખ ખાન છે. તો આ એક એની શું છે? લાક્ષણિકતા. તો એ જ લાક્ષણિકતા અહીંયા કોને સમજાવું છું? સંચાલનની. તો મેં તમને એની વારે ઘડીએ કીધું સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન જૂથ પ્રવૃત્તિ. જૂથ એટલે જ્યારે 2 કે જો ભાઈ સમજો, એકલો વ્યક્તિ હું અહીંયા મારા પોતાની જાતને એમ નહીં કે ઓ નીતિનભાઈ કામ કરો, બરાબર, પણ હું એમ કહી શકું મારે સામે એક કાકી છે, એક કાકા બેઠેલા છે, એને એમ કહું કે અંકલ આંટી તમે આ કામ કરો, તો હું એમની પાસે કામ લઉં છું, તો એ સંચાલન કહેવાય. બરાબર છે. તો યાદ રાખજો, 2 કે તેથી વધુ વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેવાય છે. એટલે કે સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે, સામૂહિક પ્રવૃત્તિ છે. ચાલો, સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિમાં જોઈશું. ભાઈ આ વિધાન સમજાવો છે, જરાક નોટ્સ કરી લેવું, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ 2 માર્કનો. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો સાંભળો, કીધું છે કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે એટલે કે ધ્યેયની સિદ્ધિ માટે કામ કરે છે ને ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. જેમ કે કન્સ્ટ્રક્શનની અંદરમાં એક કરતા વધારે વ્યક્તિઓ નિશ્ચિત ધ્યેય મકાનને ઝડપથી બનાવવા માટે ભેગા થઈને કામ કરે છે. રિપીટ, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. કહેવાય છે
કે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી. સાંભળજો, શું કીધું છે? સંચાલન એકમાત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી અને શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળી છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પ્રધાન અર્થતંત્ર છે અને કૃષિ પ્રધાન અર્થતંત્રમાં તમે જોયું હશે કે ઘણા બધા મજદૂરો એક સાથે કામ કરતા હોય છે, જેમાં માલિક એ બધા પાસે કામ કરાવે છે, તો એ પણ એક સંચાલન છે. આમ કહેવામાં આવે છે ને કે સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં, સાંભળજો, સંચાલન એ દરેક ક્ષેત્ર, પછી ક્ષેત્ર 3 આવે કૃષિ, ઉદ્યોગ અને સેવા. એટલે કહેવાયું છે કે સંચાલન એ દરેક ક્ષેત્રના તમામ એકમો અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. એટલા માટે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સેકન્ડ છે સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુલક્ષી એટલે શું કહ્યું? ધ્યેયલક્ષી. જે કંઈક આપણે જીવનમાં મેળવવા માંગતા હોઈએ, કંઈક પ્રાપ્ત કરવા માંગતા હોઈએ, તો એ હેતુ કહેવાય આપણો. તો કયું છે? સંચાલન એક સાધન છે, બરાબર છે, કારણ કે સંચાલનના 6 એમ કીધા ધ્યેય સિદ્ધ કરવા માટે. તો સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. અહીં એવું કહેવામાં આવ્યું છે કે દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે, અને આ હેતુને જો કાર્યક્ષમ રીતે અને કરકસર પૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર પડે છે. રિપીટ, સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કીધું છે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે થાય છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસર પૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર પડે છે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ તે છે ત્રીજો, જે છે સંચાલન જૂથ પ્રવૃત્તિ છે. ભાઈ જૂથ એટલે શું કહેવાય? સમૂહ કહેવાય. જ્યારે બે, સાંભળજો, જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે એકત્રિત થઈને કામ કરતા હોય તો એને કહેવાય છે જૂથ પ્રવૃત્તિ. તમે લોકોએ જોયું હશે જ્યારે મકાન બંધાતું હોય ને ત્યારે તમે જોયું હશે 3 કે 4 માળનો બિલ્ડિંગ બંધાતો હોય તો એક સ્લોપ રાખેલા હોય, 1 2 3 4 કરીને, અને દરેકની ઉપર શ્રમિક ઉભો રહેલો હોય, એકબીજાને સિમેન્ટ કોન્ક્રીટના ટગારા ભરીને આપીને ઉપર સુધી આ કાર્ય પૂર્ણ કરે. ને આ જે સિદ્ધ થાય છે એ જૂથના કારણે થાય છે. તો કયું છે? સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. રિપીટ, સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે, જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે સંચાલનની જરૂર પડે છે. હવે છે નવો વિધાન. સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે, બરાબર છે. કેટલી વસ્તુ થયું? સંચાલન સર્વવ્યાપી છે, સંચાલન હેતુલક્ષી છે, સંચાલન જૂથ પ્રવૃત્તિ છે, અને સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક વસ્તુ સમજી લો દીકરાઓ, ધંધો શરૂ કરો ને અને ધંધાનો અંત આવી જાય ત્યાં સુધી તમારે આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ કરતા રહેવું જ પડે. આયોજન કોઈ દિવસ અટકવાનું નથી. તમે કોઈ પ્રકારનું પ્રબંધ વ્યવસ્થા બંધ કરી દેવાના. જ્યાં સુધી એકમ ચાલશે ત્યાં સુધી કર્મચારીને માર્ગદર્શન, દોરવણી આપશો, અને જો આયોજન, પ્રબંધ, દોરવણી કરતા હશો તો સ્વાભાવિક રીતે તમારે એકમમાં થયેલી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી પડે. તો આ છે, ધ્યાન આપજો, સતત ચાલતી પ્રવૃત્તિ. એટલું સમજી લો કે સંચાલનનું કાર્ય એકવાર શરૂ થઈ જાય પછી તે બંધ થતું નથી. તો જો પોઈન્ટ સામ છે, આ વિધાન સમજાવવામાં છે કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતું નથી. સંચાલન ધ્યેયલક્ષી છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતા એની પ્રક્રિયા બંધ થતી નથી. ભાઈ તમે ઘડિયાળનો કાંટો જોયો હશે, 12 વાગ્યા પછી એનું ચકરડું ફરીને ફરી પાછું 12 વાગે આવે, શું ઘડિયાળ બંધ થઈ જાય છે? નહીં, એનું ચકરડું શું થાય? ચાલુ જ રહે છે. ઉદાહરણ નંબર 2, સૂર્યોદય અને સૂર્યાસ્ત એનો ક્રમ નિયમિત ચાલુ છે. જે ઉદય થાય છે એ આઠમવાનું છે. એ જ વસ્તુ અહીંયા સંચાલનની અંદર કહેવાયું છે.
સાંભળજો, બહુ સરસ પોઈન્ટ છે, રિપીટ કરું છું કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ થયા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતા તે બંધ થતો નથી. એકવાર ધ્યેય સિદ્ધ થઈ ગયા ને એટલે નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા નવા પ્રસ્થાપિત કરવામાં આવે છે. જીવનમાં તમે અને હું એકવાર કંઈક મેળવી લીધું તો શું જીવન બધું સ્ટોપ થઈ ગયું? ફરી પાછા નવા લક્ષ્યાંક, નવા ધ્યેય શું થાય? ઊભા થશે. એને એચીવ કરી લઈશું, ફરી પાછા નવા ધ્યેય બનાવીશું, એચીવ કરીશું, ફરી પાછું નવું ધ્યેય બનાવીશું. એટલા માટે કહેવાયું છે કે નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ, પહેલું ધ્યેય નક્કી થાય એટલે ધ્યેય નિર્ધારણ કહેવાય. હવે નક્કી કરેલા ધ્યેય સિદ્ધ થાય એટલે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે ફરી પાછું શું કરવાનું? પુનઃ ધ્યેય આવે. યાદ રાખી દીકરાઓ, આટલી વસ્તુ આવી. સૌથી પહેલું સંચાલનમાં શું થાય છે? ધ્યેય નિર્ધારણ થાય છે. યાદ રાખી દીકરાઓ, પહેલું શું થયું? ધ્યેય નિર્ધારણ. હવે જે ધ્યેય નિર્ધારણ થઈ ગયો તો આ ધ્યેયને શું કરવામાં આવશે? ધ્યેય સિદ્ધ થશે. હવે ધ્યેય સિદ્ધ થઈ ગયો તો સ્વાભાવિક રીતે ફરી પાછું ચક્કરડું ચાલો, જેને આપણે ફરી પાછું એમ કહી શકીએ પુનઃ ધ્યેયનું શું થાય? નિર્ધારણ કહેવામાં આવશે. અને આ ચક્કરડું શું થાય? ફરતું ને ફરતું જ રહે છે. એટલા માટે કહેવાય છે કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને સૌથી અગત્યનું, સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. કારણ કે એક વસ્તુ એવું કહેવામાં આવ્યું છે કે સંચાલન માણસ માટે છે, માણસ દ્વારા થતી પ્રવૃત્તિ છે. જે ઉદ્ભવ કરે છે એ પણ માનવી છે, એનો અંત લાવનાર, પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ પણ માનવી. સિમ્પલ ભાષામાં, ધંધામાં રોકાણ કરનાર માલિક ક્યાંનો? કોણ છે? માનવી છે. એમાં કામ કરનાર કર્મચારી એ પણ કોણ? માનવી. કાચો માલ પૂરો પાડનાર વેપારી પણ કોણ? માનવી. એ ઉત્પાદિત કરેલી પેદાશ ખરીદનાર ગ્રાહક વર્ગ પણ કોણ? માનવી. તો કહેવાનો અર્થ એ છે કે સંચાલન, ધ્યાન આપજો, બહુ સરસ કીધું છે કે સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત નથી. કેમ? કારણ કે સંચાલનમાં માનવ તત્વનું સ્થાન સૌથી મહત્વનું છે. આપણે સંચાલનના 6M જોયા ને, 6M, એમાંથી ખાલી MEN, માણસને ખસાડી નાખો અને પછી વિચારી જાઓ ધંધો ચાલે કે નહીં ચાલે. તમારા સવાલનો જવાબ ત્યાં જ મળી જશે, નહીં ચાલે. એટલે કહ્યું છે કે સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિર્થક એટલે કે નકામા નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેથી કહેવાય છે સંચાલન માણસ માટે અને માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. જો તમે સારી રીતે સંચાલન કરતા હોય ને તો સારી રીતે સંચાલન કરવા જઈએ ને તો તમે યોગ્ય નિર્ણય પણ લઈ શકો છો. એટલે કે નિર્ણય પ્રક્રિયામાં પણ સંચાલન ખૂબ જ મદદરૂપ છે. તો જો કહ્યું છે નિર્ણય પ્રક્રિયા, નિર્ણય લેવો, પછી જીવનમાં સારું હોય કે ખરાબ હોય, યોગ્ય હોય કે પછી અયોગ્ય હોય. તો કયું છે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે, યાદ રાખજો, જે ઓર્ગેનાઇઝ કરે છે એને ઓર્ગેનાઇઝર કહેવાય, જે સંચાલન કરે છે એને અહીંયા સંચાલક કહેવાય. તો કયું છે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે. હું ધંધાનો માલિક છું, ડગલે ને પગલે મારે નાના મોટા નિર્ણય લેવા પડે. કાચો માલ ક્યાંથી લાવવો, ઉત્પાદન કેટલું કરવું, બજારમાં વેચાણ કેવી રીતે વધારવું, ગ્રાહકોને કેવી રીતે સંતોષ આપવો, ગુણવત્તાનું ધોરણ કેટલું જાળવવું અને પડતરને કેવી રીતે ઘટાડવું, લેવા પડે નિર્ણય. તો આ જરૂરી છે. આમ કહી શકાય છે કે નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી પણ કરવી પડે. મારા દ્વારા જે નિર્ણય લેવાયો ને એ નિર્ણયનો અમલ સંચાલનની મધ્યમ અને તળ સપાટીએ થાય. સંચાલનની 3 સપાટી આવે, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. યાદ રાખજો, આ સપાટી આવી એટલે ઉલ્લેખ તમને કરી દઉં છું. સંચાલનની જે સપાટી આવે છે તે 3 હોય છે. જરાક ધ્યાન આપી દેજો, બહુ અગત્યનું છે. એને 3 લેવલ આવે, ટોપ લેવલ, મિડલ લેવલ અને ધ્યાન આપજો આપણે બોટમ લેવલ પણ કહી શકીએ. જેમાં સંચાલનની આ આવે છે
ઉચ્ચ સપાટી, ત્યાર પછી આવે છે મધ્યમ સપાટી અને ત્યાર પછી આવે છે નિમ્ન સપાટી. ઉચ્ચ સપાટી પણ કોણ હોય? તો ઉચ્ચ સપાટી ઉપર જોવા મળે સંચાલક મંડળ. યાદ રાખજો દીકરાઓ, સંચાલક મંડળ, જનરલ મેનેજર અને બોર્ડ ઓફ ડિરેક્ટર, અને બીજા જોવા મળે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેને કહેવાય મુખ્ય વહીવટી અધિકારીઓ. અને મધ્યમ સપાટીઓ ઉપર સમાવેશ થાય નિષ્ણાંતો, બરાબર છે, અધિકારીઓ. અને નિમ્ન સપાટી ઉપર જોવા મળશે, ધ્યાન આપજો, કામદારો, સુપરવાઇઝર અને ફોરમેન. ખ્યાલ આવી ગયો? એટલે કામદારો બોલાય, નિરીક્ષક બોલાય અને ફોરમેન બોલાય. આ ત્રણ જોવા મળે. જો ભાઈ નિર્ણય લેવાનું કાર્ય આટલે થાય. ખ્યાલ આવી ગયો? નિર્ણય ક્યાં લેવાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ. જ્યારે આ લેવાયેલા નિર્ણયનો અમલ જે છે ને, એ અમલ સંચાલનની કઈ સપાટીએ થાય? મધ્યમ અને તળ સપાટીએ. તો નિર્ણય લેવાનું આ કાર્ય પણ બહુ મહત્વનું છે. હવે એટલા માટે કહેવાય છે કે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. એક છેલ્લો પોઈન્ટ કીધું છે કે સંચાલન વિજ્ઞાન પણ છે, સંચાલન કળા પણ છે અને સંચાલન એક વ્યવસાય પણ છે. તો સીધું અને સરળ ભાષામાં કહી દે, ભાઈ સંચાલનને વિજ્ઞાન કેમ કીધું? તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. સાંભળી લેજો, વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો ઉપર આધારિત હોય છે. જ્યારે કલા એટલે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. આજથી સમજાવું છું તમને શું છે કે ભાઈ આજથી વર્ષો પહેલા છે ને થોમસ આલ્વા એડિસને, સાંભળજો, વિજ્ઞાન, આજથી વર્ષો પહેલા થોમસ આલ્વા એડિસને જે વીજળીની શોધ કરી, એ વીજળીની શોધ હતી વિજ્ઞાન. અને આ વીજળીનો આજે આપણે બધા જ ઉપયોગમાં લઈએ છે. તો આ વિજ્ઞાનને ઉપયોગમાં લેવાની સરળ પદ્ધતિને કહેવામાં આવે છે કળા. એવું પણ કહેવાય છે કે જ્યાં વિજ્ઞાનનું કાર્ય પૂર્ણ થાય ને, ત્યાં કળાનું કાર્ય શરૂ થાય, અને જ્યાં કળાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં વિજ્ઞાનનું કાર્ય શરૂ થાય. સમજાવો. એનું એક જીવતું જાગતું ઉદાહરણ હું અને તમે બંને છે. ભાઈ હું મારા ટીચર પાસે શીખ્યો તો એ છે વિજ્ઞાન. આજે શીખેલ જ્ઞાનને તમારી સમક્ષ મૂકું છું તો એ છે કળા. હવે એ જ્ઞાન તમે મેળવો છો તો તમારા માટે શું થયું? વિજ્ઞાન. અને એ જ્ઞાન તમે અન્યને શીખવવામાં મદદરૂપ થશો તો એ થશે કળા. બરાબર છે? તો આ છે, આમ કહી શકાય કે સંચાલન કળા અને વિજ્ઞાન છે. પણ યાદ રાખજો, સંચાલન એકમાત્ર વિજ્ઞાન પણ નથી, સંચાલન એકમાત્ર કળા પણ નથી. તો શું છે? તો સંચાલન વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. ખ્યાલ આવી ગયો? હવે વાત છે વ્યવસાય. સંચાલન એક વ્યવસાય, તદ્દન વાત છે. આજે મેનેજમેન્ટ એક પ્રોફેશન થઈ ગયો છે, એક બિઝનેસ થઈ ગયો છે. હોટલ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ, કેટરિંગ મેનેજમેન્ટ, તમે નામ સાંભળ્યું હશે. તો આ જ વસ્તુ છે વ્યવસાય, જે સંચાલન. એટલે સંચાલન વ્યવસાય એટલે શું? તો વ્યવસાય એટલે તમે એવું એમ કહી શકો કે વ્યવસાય એટલે કે જુદા જુદા ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન મેળવી. શું સંચાલન એટલે? જુદા જુદા ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન મેળવીને એ જ્ઞાનનો ઉપયોગ સમાજને આપવો અને એના બદલામાં ફી વસૂલવાની પ્રક્રિયા. જેમ કે ધ્યાન આપજો, ડોક્ટર MBBS MD કરે છે, એના ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું. હવે એ જ્ઞાનનો ઉપયોગ તમારી સમક્ષ કરે છે અને એના બદલામાં તમારી પાસે શું મેળવે? ફી મેળવે છે. તો એ છે વ્યવસાય. બરાબર છે? આજે તમે જોઈ શકો સ્પેશિયલ અભ્યાસક્રમ છે માસ્ટર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA, માસ્ટર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પછી બીજું એક છે, ધ્યાન આપજો, બેચલર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA. એ જ રીતે ધ્યાન આપજો, આપણા દેશની અંદરમાં ઘણી બધી એવા ઇન્સ્ટિટ્યૂટ છે કે જે સ્પેશિયલી સંચાલનનું શિક્ષણ આપે છે. તો ભારતની અંદર એવી કઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા, સાંભળજો, ભારતમાં એવી કઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જે સંચાલનનું શિક્ષણ પૂરું પાડે છે? તો IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પરીક્ષામાં તમને પૂછાય છે
કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ? તો IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બીજી એક પણ છે અમદાવાદમાં BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ જોવા મળે છે. તો આ છે સંચાલન કલા, વિજ્ઞાન અને વ્યવસાય. બરાબર છે. આપણો સંચાલન એક વ્યવસાય વાળી ટૂંકમાં આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડમાં પણ પૂછાય છે. નવા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું અને તે રહેશે સંચાલનનું મહત્વ. ત્યાં સુધી ગુડ નાઇટ. ઓકે, બાય.